વોલ્ટેજ સર્જના ટ્રાન્ઝિયન્ટ રાઇઝ ટાઈમ, સ્ટીપનેસ અને ટેલ ટાઈમ સાથે સમજાવવાનું છે. તો વોલ્ટેજ સર્જ એક ટ્રાન્ઝિયન્ટ તરંગ એ વોલ્ટેજમાં અચાનક અને કામચલાઉ વધારો જે થાય છે એના વિશેની વાત છે, જેમાં ખૂબ જ ટૂંકા ગાળામાં વોલ્ટેજનું મૂલ્ય 0થી એની પીક વેલ્યુ સુધી સડનલી જતું રહે છે. આ થવા પાછળના કારણ સામાન્ય રીતે સ્વિચિંગ ટાઈમ અથવા તો સ્વિચિંગ ઓપરેશન્સ, જે આપણે વારંવાર સ્વિચ ઓન સ્વિચ ઓફ કરીએ છીએ તે, લાઇટનિંગ સ્ટ્રાઇક એટલે કે વીજળીની જે ઝટકા આવે છે અથવા જે ત્રાટકે છે તેની વાત છે, અને અમુક વાર ઇલેક્ટ્રિકલ સિસ્ટમની અંદરમાં જે ખામીઓ થાય છે તેના કારણે ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ વેવ સર્જ આવી શકે છે. તો રાઇઝ ટાઈમ એ વોલ્ટેજના તરંગના જે શરૂઆતનો ભાગ છે તેના વધારાનો ઉલ્લેખ કરે છે, કે તે દર્શાવે છે કે ભાઈ વોલ્ટેજ શૂન્યથી લઈને એના મેક્સિમમ એટલે કે પીક વેલ્યુ સુધી કેટલું ઝડપથી પહોંચે છે. વોલ્ટેજ જેટલી ઝડપથી વધે છે એને તરંગનો આગળનો ભાગ એટલો જ ઊંચો જાય છે. આને જ તમારી સ્ટીપનેસ કહેવામાં આવે છે, કે વધારો જે સમયની સાપેક્ષે ખૂબ જ વધારે છે. આ જે તરંગ જે છે સ્ટીપનેસવાળું એટલે કે ઢાળવાળું હોય છે, અને ટૂંક જ સમયગાળા દરમિયાનમાં એટલે કે T1 જેટલા નાનકડા રાઇઝ ટાઈમમાં એના ટોચના મૂલ્ય સુધી પહોંચે છે. આ T1 જે છે એનું મૂલ્ય જનરલી 1થી લઈને 5 માઇક્રો સેકન્ડ્સમાં હોય છે. જો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકતા હોય તો આની વાત હું કરું છું. આ જે વોલ્ટેજની જે 0ની વેલ્યુથી લઈને એકદમ પીક વેલ્યુ સુધી પહોંચે છે એને આપણે વેવ ફ્રન્ટનો રાઇઝ ટાઈમ એટલે કે 1.2 માઇક્રો સેકન્ડ્સથી જે આ દર્શાવેલું છે આ વેવ ફોર્મમાં, એને આપણે રાઇઝ ટાઈમ કહીએ છીએ. હાઈ સ્ટીપનેસ એ સમયના સાપેક્ષે dV/dtના સંદર્ભમાં વોલ્ટેજના પરિવર્તનનો દર બતાવે છે. એટલે કે 1 કિલોવોલ્ટ પ્રતિ માઇક્રો સેકન્ડ્સમાં હોય છે. એવું બતાવે છે કે જેટલું ઝડપથી વોલ્ટેજમાં વધારો થાય છે તો એ કેટલા સમયગાળા દરમિયાનમાંની પીક વેલ્યુ સુધી પહોંચે છે, એને એની સ્ટીપનેસ કહેવામાં આવે છે. આ સ્ટીપનેસ જે છે આકૃતિમાં બતાવ્યા પ્રમાણમાં જો તમારે ગણવી હોય તો 1000 કિલોવોલ્ટનું વોલ્ટેજ સર્જ આપવામાં આવે, જેનો વેવ ફ્રન્ટ ટાઈમ જે છે 1.2 માઇક્રો સેકન્ડ હોય, તો સ્ટીપનેસ જે ગણતરી થાય એ છે 1000/1.2 માઇક્રો સેકન્ડ, તો એની વેલ્યુ થશે 833.3 કિલોવોલ્ટ પ્રતિ માઇક્રો સેકન્ડ. એટલે કે 1 માઇક્રો સેકન્ડમાં 833.3 કિલોવોલ્ટનો વોલ્ટેજ એ ઇક્વિપમેન્ટ એટલે કે જે તમારું સાધન હશે એના અક્રોસમાં આવે છે. આટલો બધો હાલ વોલ્ટેજ જ્યારે એને આપવામાં આવે તો એ એની કામગીરી પર ચોક્કસ અસર કરી શકે છે, જેના કારણે એના ઇન્સ્યુલેશન ઉપર ગંભીર સ્ટ્રેસ પડે છે. એટલે કે ભાઈ એટલું ઝડપથી એટલું વોલ્ટેજ સ્ટ્રેસ જે આવે છે એ સહન કરી શકવો જોઈએ. તો આ જે સ્ટીપનેસ છે એ તમારો સોર્સનો જે રેઝિસ્ટન્સ અથવા તો ઇમ્પિડન્સ જે હોય એના ઉપર આધારિત છે. કયા મીડિયમમાં એ ટ્રાવેલ થાય છે એટલે કે પ્રોપાગેટિંગ મીડિયમ, જેને પ્રસાર માધ્યમ કહેવામાં આવે છે, કયા પ્રકારનો લોડ લગાડવામાં છે એટલે કે લોડની લાક્ષણિકતાઓ જેવા પરિબળ પર એ આધાર રાખે છે. આ જે વોલ્ટેજ સર્જનો જે ઇમ્પલ્સ તરંગ જે છે વેવ છે એ ઘણીવાર 1.2/50 માઇક્રો સેકન્ડ એટલે કે 1.2 અને 50 માઇક્રો સેકન્ડ તરીકે વર્ણવવામાં આવે છે, જેનો અર્થ થાય છે 1.2 માઇક્રો સેકન્ડ એટલે કે પીક વોલ્ટેજ અથવા તો જે તરંગનો સમય છે એને પહોંચવા માટે જે સમય લાગે છે રાઇઝ ટાઈમ એની વાત છે. 50 માઇક્રો સેકન્ડ એટલે કે ભાઈ વોલ્ટેજના એ તરંગને એના 50% સુધી ક્ષીણ એટલે કે 0 થવા માટે જે સમય લાગે છે એને આપણે કહીએ છીએ, અથવા તો પૂરો થવા માટે જે સમય લાગે છે એને ફોલ ટાઈમ અથવા તો ટેલ ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે. જો તમે અહીંયા જોઈ શકતા હોય તો અહીંયા છે ને 50 માઇક્રો સેકન્ડ જેને વેવ ટેલ અથવા તો પેલો ફોલ ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે. આને રાઇઝ ટાઈમ કહેવાય, આને ફોલ ટાઈમ કહેવાય. અને આ જે છે 1.2 માઇક્રો સેકન્ડ્સ પર એની પીક વેલ્યુ પર પહોંચે છે તો એનો જે રેશિયો કાઢીએ એને કહેવાય છે સ્ટીપનેસ, જેને વોલ્ટેજના વધારાનો દર તરીકે ઓળખવામાં આવે છે. તો આવા સ્ટાન્ડર્ડ વોલ્ટેજ ટ્રાન્ઝિયન્ટ વેવફોર્મ એ ઇક્વિપમેન્ટના ઓપરેશનને ચેકિંગ માટે જ્યારે ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ સર્જ ટેસ્ટિંગ કરવામાં આવતું હોય ત્યારે આપવામાં આવે છે. આ એક સ્ટાન્ડર્ડ વોલ્ટેજ સર્જ છે 1000 કિલોવોલ્ટ જેનું મૂલ્ય છે, અને 1.2/50 માઇક્રો સેકન્ડ એટલે કે એનો રાઇઝ ટાઈમ 1.2 માઇક્રો સેકન્ડ્સનો છે અને ફોલ ટાઈમે 50 માઇક્રો સેકન્ડ્સનો છે. તો આપણે વોલ્ટેજના સર્જના ટ્રાન્ઝિયન્ટ વેવના રાઇઝ ટાઈમ, સ્ટીપનેસ અને ટેલ ટાઈમને આ રીતે સમજી શકાય.